ઓપ્પો રેનો 11 5G આ રીતનું કંઈક મોડલ છે। જો આ રીતનું દેખાવનો મોબાઈલ લાગે છે, પાછળની સાઈડ કાચ છે અને આ રીતનું દેખાવનું લુક લાગે છે। જો કેમેરા ક્વોલિટી પણ કેવી છે, ફૂલ ઝૂમ કરવા છતાં પણ જો કેમેરાની ક્વોલિટી કેવી છે તમે જોઈ શકો। શું હાલચાલ મિત્રો, શુભ બપોર। કેમ કે આજે બપોર પછી જ ટાઈમ મળ્યો છે બ્લોગ બનાવવાનો। સવારમાં ઘરે કોઈ હતું નહીં, કેમ કે મારા ઘરના બહાર ગામ ગયા છે, મારા બાપુની કારખાને ગયા છે અને મારા બા ગયા હતા ભેંસુને સારવા તો નથી ગયા, પણ આજ મેકવા ગયા હતા એટલે એ મેકીને વિયાયા છે। અત્યારે તો વિયાયા છે, પણ ટૂંકમાં બ્લોગ સવારમાં ચાલુ કરવાનો ટાઈમ ન મળ્યો। હવે અત્યારે ટાઈમ મળ્યો છે એટલે કીધું બ્લોગ ચાલુ કરી દે। અને આજે વરસાદ એવો હતો, બહુ માપે વરસાદ હતો, બહુ વધારે નહીં ને ઓછો નહીં, એવો માપે વરસાદ આવી ગયો છે, જોઈ શકો છો તમે। બહાર હજી તો ભીનું કરી નાખવા તમે જો, ઘણું બધું જો પાણી ભર્યું જો બહાર ખાડા ખબૂચિયા, અને અત્યારે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે પારો પારો। એટલે હું વિચાર કરું છું આજ બ્લોગ બનાવવા ક્યાં જવું, ક્યાંય બહાર જવાનો કાંઈ મોકો જ નથી મળતો। વરસાદ ચાલુ છે, હવે ક્યાં જવું બ્લોગ બનાવવા। સવાર સુધી તો ઘરે ને ઘરે જ રહ્યો, એટલે આપણે ચેલેન્જ છે કે કન્ટિન્યુ બ્લોગ તો બનાવવાના જ છે। એટલે જો અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો, તમને વરસાદ બતાવું। આ જુઓ તમે, ઘણો બધો વરસાદ આવે છે। કેમેરામાં તમને નહીં દેખાતું હોય, પણ આમ વરસાદ ઘણો બધો આવે છે, પલારી દે એટલો આવે છે। 1 મિનિટ તમને બારીએથી બતાવું। આટલો વરસાદ આવે છે, આમાં બહાર કેમ નીકળવું, એટલે આ ઘરે ને ઘરે ચાલુ કરી દીધો બ્લોગ। વરસાદ તો બહુ આવે, કેટલો વરસાદ આવે જો, જોરદાર। હા, 2 રેડા આવી ગયા ને। વરસાદ કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે, હવે બહાર લગભગ જવાનો ટાઈમ મળે કે ન મળે હવે જોઈએ આગળ। જો વરસાદ રહે તો ક્યાંક બહાર જઈશું બ્લોગ બનાવવા, કંઈક તમને નવીન કંઈક વસ્તુ બતાવીશ, નવીન લોકેશન બતાવીશ જો વધારે કદાચ જો બહાર જવાનો ટાઈમ મળે તો। મિત્રો, વરસાદના કારણે આજે કંઈ બહાર જવાનો તો ટાઈમ મળ્યો જ નથી, કેમ કે ટાઈમ તો મળ્યો છે પણ બહાર વરસાદ ક્યાંય જવા નથી દેતો। એટલે 2 દિવસ પહેલાં મોબાઈલ લાવ્યો તો મોબાઈલ મેં યુટ્યુબમાં વિડીયો એનો કોઈ બનાવ્યો નથી અને કાંઈ એવું અનબોક્સિંગ કાંઈ એવું કાંઈ કર્યું નહોતું। સ્પેશિયલ યુટ્યુબના વિડીયો બનાવવા હાથને જ મેં મોબાઈલ લીધો હતો, એટલે આજ યાદ આવી ગયું કે લાવો આ મોબાઈલનો તમને રિવ્યૂ દઈ દઉં। જો કે આ કોઈ સ્પોન્સર વિડીયો નથી કે કોઈ એડવર્ટાઈઝનો વિડીયો નથી, આપણને આમાં કાંઈ પૈસા નથી મળતા। આપણે સમજતા બસ આ મોબાઈલનું ખાલી રિવ્યૂ જ કરવાનું છે કે મોબાઈલ કેવો છે, તમારે લેવું હોય તો લેવાય, કે આ કેવી ક્વોલિટી છે, કેવા કેમેરા ક્વોલિટી છે, અને જોઈએ આમાં શું કેવી સિસ્ટમ છે મોબાઈલમાં। તો એ હાટુથી મોબાઈલનો વિડીયો બનાવ્યો, કેમ કે આ મોબાઈલનો વિડીયો બનાવીને જો પછી ટાઈમ રહેશે તો આપણે બીજું પણ કંઈક રખડવા ક્યાંક જઈશું। તો સૌપ્રથમ મોબાઈલની વાત કરીએ તો જો મોબાઈલનું બોક્સ છે, ઓપ્પો રેનો 11 5G આ રીતનું બોક્સ આવે છે। અને બોક્સમાં આપણને જો કે અનબોક્સિંગ તો મેં કરી નાખેલો છે, અને અત્યારે જે વિડીયો બને ને એ આ મોબાઈલમાંથી જ બને છે, એટલે આમાં એવું નથી કે પહેલી વાર અનબોક્સ કરું છું। મેં આ બધું ખોલીને પાછું અત્યારે પાછું પેક કરીને પાછું તમને બતાવું છું, આમાં ખોટું બોટું ન બોલવાનું હોય। આ રીતનું ઉપર આ ખોખું આવે, આમાં કવર હશે, આ રીતનું કવર છે, આના પેપર વર્ક છે બધા, અને ઓલું સિમ ટૂલ, આ ઓલું આપણે સિમ કાર્ડ ચડાવવાનું કાઢવાનું આવે આ પિન, અને આ કવર આ તો પૈસાનું લીધેલું છે, જે કંપનીનું કવર આવે ને એ અત્યારે મોબાઈલમાં ચડાયેલું છે। એ કવર હોત તને બતાવું, અને મોબાઈલે બતાવીશ તમને છેલ્લે। પછી વાત કરીએ કેબલની, તો આ USB ટાઈપ સી કેબલ છે, કેબલની ક્વોલિટી બહુ મસ્ત સારી છે, USB ટાઈપ સી પિનનું છે। અને ચાર્જરની વાત કરીએ તો ભાઈ ચાર્જર જોરદાર હો, 67 વોટનું ચાર્જર છે, તમારે 15 થી 20 મિનિટમાં ફૂલ ચાર્જિંગ કરી નાખે મોબાઈલ। તમારે ગમે બહાર ગામ ગયા હોય તો ચાર્જર હારે હોય તો જાજી વાર તમારે ચાર્જિંગ હોય કે ખોટી તેમ ન થાવ, ખાલી તમે ચા પાણી પીવો ને તો તમારો મોબાઈલ ફૂલ ચાર્જિંગ થઈ જાય। તો હવે આપણે મોબાઈલ તમને બતાવું।
તો મિત્રો મોબાઈલ સાથે જો કંઈક આ રીતનું આવું કવર આવે છે ગ્રીન કલરનું, બહુ સારી એવી ક્વોલિટી છે, પ્રીમિયમ બોક્સમાં આ કવર સાથે મળે છે. અને મોબાઈલની વાત કરીએ તો આ આપણે ગ્રીન કલરનો મોબાઈલ છે અને પાછળની સાઈડ ગ્લાસ છે, આ ગ્લાસ જ છે. અને આ કર્વ ડિસ્પ્લે છે, આપણી ડિસ્પ્લે જે કરવો છે આમની વળેલી ડિસ્પ્લે આવે એ. કેમેરાની વાત કરીએ તો 32 મેગાપિક્સલનો સામેનો સેલ્ફી કેમેરો છે અને 50 મેગાપિક્સલનો પાછળનો મેઇન કેમેરો છે. અને ઉપર સેન્સર દીધેલા છે રિમોટના ને એવા બધા, રિમોટે ઘણા બધા કામ કરે. અને આ સ્પીકર છે, ડબલ સ્પીકર છે, સી પિનનું ચાર્જર સડે છે, આ સિમ ટ્રૂલ છે. અને 50 મેગાપિક્સલનો પાછળનો કેમેરો અને બીજો એક કેમેરો આવે 32નો આવે છે અને 3 કેમેરા આવે છે અને એક 8 મેગાપિક્સલનો કેમેરો આવે. તો આ રીતનું કંઈક અહીંયા સ્પીકર આવે છે, એક ડબલ સ્પીકર છે. અને કેમેરાની ક્વોલિટી તમે જોઈ શકો છો. જો કેટલું ઝૂમ કરું છું, જો કેટલું ઝૂમ થયું તમે જોઈજો. આપણે આટલું ઝૂમ કરી અને જોયું આપણે કેટલું ઝૂમ થાય છે, જોઈ કે કેટલું ઝૂમ થાય છે. તો ફૂલ ઝૂમ કરી નાખ્યું, 20નું ઝૂમ થાય છે. અને આટલું ઝૂમ કરવા છતાંય તો રિઝલ્ટ ફાટતું નથી. એટલે કેમેરા ક્વોલિટી બહુ સારી એવી છે. તો આ તમારે મોબાઈલ કદાચ લેવો હોય તો લઈ શકો છો, બહુ સારી એવી ક્વોલિટી છે. બજેટ પ્રમાણે મોબાઈલ સારો છે. આ રીતનું કંઈક કેમેરાનું રિઝલ્ટ આવે છે. અને જોઈએ આપણે કેમેરાની ક્વોલિટી કેવી આવે છે, ફોટો પાડીને પણ જોઈ લઈ કેવી રીતની કેમેરા ક્વોલિટી છે. તો આપણે ફોટો પાડી લઈ. આપણે ફોટો પાડ્યો, હવે આને ઝૂમ કરી કે રિઝલ્ટ ફાટે છે કે નથી ફાટતું. તો મિત્રો આ યાદ તો અત્યારે આવ્યું કે આપણે બ્લોગનો એન્ડ તો કર્યો જ નથી. મોબાઈલ તમને બતાવ્યા પછી બે એક વાગ્યા પછી તો હું સૂઈ ગયો હતો. તે 5 વાગ્યા તો ઉઠ્યો હું અત્યારે. પછી યાદ આવ્યું કે મેં અડધો બ્લોગ મૂકી દીધો છે, પૂરો તો કર્યો નથી. તો પછી હારે મેં કીધું તો વાડીએ આંટો મારી આવી. જો આ રીતના વરસાદ થોડોક થયા પછી જાહેરમાં થોડોક ફેર તો પડી ગયો છે, થોડીક દેખાવામાં સારી લાગે છે જાહેર. અને પછી એવું થયું કે લાવો બ્લોગ એન્ડ કરતા આવી. અને આજનો વરસાદ બહુ સારો એવો થઈ ગયો છે. 2 રેડા આવી ગયા છે, 2 ઝાપટા. એટલે માપે હળદીને તો લીલું હૂકું એક કરી નાખ્યું છે. ખાતર હવે કદાચ નાખવું હોય તો નાખી હતી. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા નવા કાલના બ્લોગમાં. જય માતાજી. વાડીએ આંટો મારતા આવી. તો અત્યારે જો વાડીએ આવ્યો હોઉં, જાહેરમાં આંટો મારું હું અને કીધું બ્લોગ પૂરો કરતો હોઉં.